કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે। અરવલ્લી મોડાસા ખાતે કોંગ્રેસની બેઠક વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની શરૂઆત થશે। અરવલ્લી મોડાસા ખાતે કોંગ્રેસની બેઠક વિપક્ષ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। જિલ્લા સંગઠનની કમાન કોને સોંપવી તે અંગે થશે મંથન। 43 નિરીક્ષકોની ગઈકાલે થઈ હતી બેઠક। એક કેન્દ્ર 4 પ્રદેશના નિરીક્ષકો જિલ્લાના કરશે પ્રવાસ। 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની થશે નિયુક્તિ। કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંગે અમિત ચાવડાનું નિવેદન। સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત અમારા માટે ખુશીની વાત। જિલ્લાના આગેવાનોને રાહુલ ગાંધી મળશે। જિલ્લા સંગઠનની ધુરા કોને સોંપવી તે નક્કી કરાશે। કોંગ્રેસમાં નવા લોકોને જોડી પક્ષને કેવી રીતે સશક્ત કરી શકાય તે ચર્ચા કરાશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં 4 નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે। અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે। આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે। આવતા દિવસોની અંદર એઆઈસીસીને પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર, બધા જ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવા। આજે અરવલ્લીથી શરૂઆત થાય છે અને આવતા 45 દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે। અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવું છે, ગુજરાતના લોકોને ન્યાય અપાવવો છે, જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય, દરેક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર બોલતો દેખાશે, લડતો દેખાશે। સત્તા સામે ક્યારેય ઝૂક્યા સિવાય લોકોનો અવાજ બનશે જે દિશામાં આગળ કામ થઈ રહ્યું છે। હું માનું છું કે આ સંગઠન સૃજન અભિયાનથી આખા ગુજરાતના સંગઠનને એક નવો જોમ, જુસ્સો અને તાકાત મળશે। રાહુલ ગાંધીએ ગઈકાલે અમદાવાદ પ્રદેશ સમિતિ ખાતે એક એઆઈસીસી ઓબ્ઝર્વર, એ લગભગ 43 જેટલા એઆઈસીસી ઓબ્ઝર્વર હતા અને બીજા 200 જેટલા પ્રદેશ સમિતિના ઓબ્ઝર્વરની એક મિટિંગ લીધી હતી। એમાં નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લામાં એક એઆઈસીસી ઓબ્ઝર્વર અને 4 પ્રદેશ સમિતિના ઓબ્ઝર્વર જશે અને 45 દિવસમાં કોણ જિલ્લા પ્રમુખ બની શકે છે કે કોને બનવું છે એવી જે ઈચ્છુક લોકો હોય અને મજબૂત લોકો હોય એવા 5 થી 6 નામોની યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને લગભગ 45 દિવસમાં આદેશ પ્રમાણે ઓબ્ઝર્વર એમનો રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટ સબમિટ થયા બાદ 31 મે સુધીમાં તમામ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવશે અને એ જિલ્લા પ્રમુખને સંગઠન મજબૂત કરવા માટેનો આદેશ આપવામાં આવશે। સુશરભાઈ, રાહુલ ગાંધીજીએ એક નવી પહેલ ઊભી કરી છે અને એના માટે અરવલ્લી જિલ્લાની પસંદગી કરી છે, એના પાછળનું કારણ શું છે? સ્વાભાવિક છે કે અરવલ્લી સાબરકાંઠામાંથી છૂટો પડેલો જિલ્લો છે અને સંગઠનની મજબૂતાઈ માટે એક સંદેશો ઉત્તર ગુજરાતમાં જાય એના માટે અરવલ્લીથી શરૂઆત કરવામાં આવી છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।